નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશમાં આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર્સ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. પહેલાં સ્પેલિંગ તમે ફેરબુકમાં લખી લેજો. હવે આપણે અધૂરો આપણો લેસન શરૂ કરીએ. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. However, એટલે જો કે with the development of modern chemistry એટલે આધુનિક રસાયણશાસ્ત્ર, એના ડેવલપમેન્ટ એટલે વિકાસથી ફટાકડાની અંદર લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ એટલે રંગ અને પ્રકાશ એની જે ઇફેક્ટ છે એ એક કોમન મેટર બની એટલે કે સામાન્ય બાબત બની ગઈ છે. જો કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડાની અંદર પ્રકાશ અને રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે. આપણે જોઈએ કે કોઈ પણ ફટાકડા હોય તો એની અંદર જુદા જુદા રંગો છે અને એવા લાઇટિંગ આપણને જોવા મળે છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, magnesium and titanium which burn at high temperatures emitting bright light dramatically improved the brilliance of fireworks. એટલે કે છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ એની જે શોધ થઈ એને કારણે ઊંચા તાપમાન પર બળીને તેજ એ ત્રણેય એવા છે કે બહુ ઊંચા તાપમાને સળગે અને એનાથી તેજ પ્રકાશ છે એ ફેલાવે છે. એને કારણે શું થાય કે ફટાકડાના પ્રકાશમાં પણ ડ્રામેટિકલી ચેન્જ એટલે નાટ્યાત્મક સુધારો થયો છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. એવી જ રીતે સિમિલરલી એટલે એવી જ રીતે જે રંગો છે એ પણ રિસન્ટ એટલે હાલમાં જ, ડેવલપમેન્ટ એટલે વિકાસ પામ્યા છે. ફટાકડામાં આપણને જે જુદા જુદા રંગો જોવા મળે છે એ પણ હાલમાં જ વિકસ્યા છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. પ્રિન્સિપલ કલર એટલે જે મુખ્ય ઘટક છે. ઇમિટર્સ એટલે બહાર ફેલાવનાર. ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ એટલે શોધી કાઢવામાં આવ્યા. આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, ડિકેડ એટલે દશકાઓના સંશોધન બાદ પાયરોટેકનિક્સની અંદર જે રંગ ફેલાવનારા મુખ્ય ઘટકો છે એને શોધી કાઢવામાં આવ્યા. These colors are formed in one of two ways. આ જે કલરો છે એ બેમાંથી એક રીતે બને છે. એક આપ્યું છે લ્યુમિનેસન્સ અને બીજું આપ્યું છે ઇન્કેન્ડેસન્સ. હવે એ ઇન્કેન્ડેસન્સ શું છે એ આપણે હવે જોવાનું છે. Incandescent light is produced when a substance is heated so much. Incandescent જે લાઇટ એટલે કે એ પ્રકાશ છે એ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થાય છે વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ, જ્યારે સબસ્ટન્સ એટલે પદાર્થ એને હીટેડ એટલે ગરમ કરવામાં આવે. સો મચ એટલો બધો દેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો કે એ ગ્લો એટલે ચમકવા માંડે. ટૂંકમાં કોઈ પદાર્થ છે એને ગરમ કરવાથી એમાંથી બહાર પ્રકાશ ફેલાય તો એને ઇન્કેન્ડેસન્ટ લાઇટ કહેવામાં આવે છે. કે તમે એને બહુ ગરમ કરશો એને કારણે શું થાય કે ગરમ થાય અને એને કારણે એમાંથી પ્રકાશ છે એ બહાર નીકળે છે. એને કહેવાય ઇન્કેન્ડેસન્ટ લાઇટ. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. એમાં જે ગરમી છે એને કારણે શું થાય છે કે પદાર્થ છે એનું સબસ્ટન્સ એટલે પદાર્થનું બીકમ હોટ એટલે કે પદાર્થનું તાપમાન વધે છે. એન્ડ ગ્લો અને એને કારણે એમાંથી ગ્લો એટલે કે પ્રકાશ છે એ બહાર ફેંકાય છે. ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં ઇમિટિંગ ઇન્ફ્રારેડ
એટલે કે શરૂઆતમાં ઇન્ફ્રારેડ અને ધેન એટલે પછી રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ હોટર એટલે વધુ ને વધુ, જેમ જેમ એ વધુ ને વધુ ગરમ થાય એમ શરૂઆતમાં ઇન્ફ્રારેડ કલર નીકળે, પછી જેમ અંદર ગરમી વધતી જાય એમ લાલ, નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશ છે એ બહાર ફેંકે છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ફટાકડાનું જે તાપમાન છે એને કંટ્રોલ એટલે નિયંત્રણમાં હોવાથી ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. ફટાકડાની અંદર જે તાપમાન જે છે નિયંત્રિત હોવાથી એમાં રહેલા મેટાલિક એટલે ધાતુના જે પદાર્થો છે, મેટાલિક સબસ્ટન્સ એટલે ધાત્વીય પદાર્થ, એ કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટલે કે મનગમતો રંગ છે એ બહાર પ્રકાશ ફેંકી શકે એવું એમાં આપણે કરી શકીએ છીએ. તો આ રીતે આપણને ફટાકડાની અંદર જુદા જુદા જે રંગો છે એ આપણને જોવા મળતા હોય છે. The principle behind any firework is that when heat is applied to a fuel, the gunpowder, fuel બળતણ એટલે કે ગન પાવડર, એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે when heat is applied to fuel it burns using oxygen. જો કોઈ પણ ફાયરવર્ક એટલે કે કોઈ પણ ફટાકડા છે એની પાછળનો પ્રિન્સિપલ એટલે મુખ્ય સિદ્ધાંત શું છે કે જ્યારે એની ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ એટલે કે ગરમી આપવામાં આવે છે ટુ ધ ફ્યુઅલ એટલે કે બળતણને, ટૂંકમાં ગન પાવડરને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, એ ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. હાઉએવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, જોકે જે ફ્યુઅલ એટલે કે બળતણ છે એમાં જે ગન પાવડર આપણે વાપર્યું છે the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden. All of a sudden એટલે અચાનક ગરમીને અંદર જ રાખવા માટે બળતણ છે એને ટાઈટ એટલે એટલું બધું સજ્જડ રીતે ભરેલું હોય કે બળવાની એટલે કે એ ફૂટે ત્યારે અચાનક ફૂટવાની જે પ્રક્રિયા છે એ અચાનક શરૂ થાય છે. ખાસ ધ્યાન રાખવાનું કે જો કે ગરમીને અંદર જ રાખવા માટે જે બળતણ છે એને એટલું ટાઈટ બાંધવામાં આવેલું હોય, સજ્જડ રીતે એમાં ભરેલું હોય કે એને કારણે શું થાય કે બળવાની અથવા જે ફટાકડો ફૂટવાની પ્રક્રિયા છે એ અચાનક જ શરૂ થાય છે. એટલે હાઉએવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી એટલે કે બળતણ છે એનું સજ્જડ રીતે ભરેલું હોય, ટુ કીપ ધ હીટ એટલે કે ગરમીને અંદર જાળવી રાખવા માટે, ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન એને કારણે ફટાકડો છે અચાનક જ ફૂટે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને અચાનક ફૂટે છે એને કારણે શું થાય લાઉડ નોઇઝ એટલે બહુ મોટો કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિક અવાજ ફટાકડાની અંદર આવે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. એકચ્યુઅલ એટલે વાસ્તવિક. ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે એ સરળ છે. The raw material required are fuel, binders, oxidizers and a few other materials. ફટાકડા બનાવવા હોય તો એના માટે રો મટીરિયલ કાચો માલ શું શું જોઈએ તો એક તો ફ્યુઅલ એટલે કે બળતણ એટલે કે ગન પાવડર છે એ, બીજું બાઇન્ડર્સ એટલે ફટાકડાને બાંધવા માટેની સામગ્રી, ત્રીજું શું જોઈએ ઓક્સિડાઇઝર્સ એટલે ઓક્સિજન જે પૂરું પાડે એ સળગાવવા માટે, અને ચોથી વસ્તુ ફ્યુ અધર મટીરિયલ્સ એટલે
બીજી અમુક કાચી સામગ્રીની જરૂર પડે છે. શેના માટે? ફટાકડા બનાવવા માટે. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and then rolled in cardboard or old newspapers with a fuse. ફટાકડો બનાવવાની આખી તમને અહીંયા પ્રક્રિયા આપી છે કે પ્રક્રિયા આખી સરળ છે કે એમાં વસ્તુ કઈ કઈ જોઈએ તો કે બળતણ, બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ અને બીજો અમુક કાચા માલની જરૂર પડે. આ બધી સામગ્રી છે એને શું કરવામાં આવે છે? વાટી અને એનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ, એક સાથે એને મિશ્રણ કરવામાં આવે. પછી ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, એટલે આ જે મિશ્રણ છે એને એક યંત્રમાં નાખવામાં આવે છે. ફ્રોમ વિચ, કે જેમાંથી ઇટ કમ્સ આઉટ, એટલે એ બહાર આવે છે એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ, લાંબા વીંટા કે લાંબી પટ્ટીના સ્વરૂપમાં એ મશીનમાંથી બહાર નીકળે. પછી ધેન એટલે પછી રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, એટલે કે પૂઠામાં અથવા એને ઓલ્ડ ન્યૂઝપેપર એટલે જૂના છાપામાં એને વિથ અ ફ્યુઝ, ફ્યુઝ એટલે વાટ આપણે જેને કહી એની સાથે એને વીંટાળવામાં આવે છે. તો આ રીતે ફટાકડા કઈ રીતે બને આપણને કીધું કે જે બધી સામગ્રી, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી છે એને પહેલાં દળી અને એનું એક મિશ્રણ કરવામાં આવે. એ મિક્સર છે એને એક મશીનમાં નાખવામાં આવે અને મિક્સરમાં એ મશીનમાંથી એ એક રોલ રૂપે કે એક પટ્ટી સ્વરૂપે બહાર આવે. પછી એને પૂઠામાં અથવા જૂના છાપામાં જે વાટ હોય એની સાથે એને વીંટાળી દેવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. ફટાકડાનો પાયરોટેકનિક્સ છે એનો સૌથી મોટો ખતરો અથવા જોખમ આપણે જેને કહીએ શું છે કે એમાં આગ સાથે કામ કરવાનું હોય છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. Notorious એટલે કુખ્યાત, ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગ, આમાં આગ સાથે ખેલવાનું છે. પછી અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય, બધામાં આ જે ઉદ્યોગ છે એમાં જે અકસ્માત માટે એ કુખ્યાત છે, પ્રખ્યાત છે એમ ન કહેવાય. અકસ્માત થતું હોય એટલે નોટોરિયસ શબ્દ છે કે આગ સાથે ખેલવાનું છે. એટલે કોઈ પણ દેશની અંદર આ જે ઉદ્યોગ છે એમાં જે અકસ્માત થાય છે એના માટે આ બધા દેશ છે એ કુખ્યાત છે. Though the mixture is stable if kept cool and dry, જો કે મિશ્રણ છે એને કુલ એન્ડ ડ્રાય, ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો એ સુરક્ષિત છે. It can catch fire if heat is accidentally applied. જો આ મિશ્રણ છે એને વારંવાર વધુ પડતો ઘર્ષણ, એ સુરક્ષિત છે પણ આકસ્મિક એને ગરમી આપવામાં આવે. પછી આગળ આપણને કીધું છે કે ઇટ કેન કેચ ફાયર, એ આગ પકડી શકે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ, એટલે બહારથી અચાનક એને ગરમી આપવામાં આવે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. હવે આપણને અહીંયા શું કીધું કે ફ્રિક્શન એટલે ઘર્ષણ, અચાનક કોઈ ઘર્ષણ થાય, ઇમ્પેક્ટ એટલે અથડામણ થાય. તો એને કારણે જો ગરમી વધે તો જ શું થાય કે અચાનક એને એ જે ફાયર વર્ક છે એને તકલીફ થઈ શકે, નહીંતર એ સુરક્ષિત છે. એટલે કે મિશ્રણ જો ઠંડુ અને સૂકું રાખી તો એ સુરક્ષિત છે, પણ વારંવાર વધુ પડતા ઘર્ષણથી કે સ્પાર્ક એટલે કે તણખાથી અથવા ઇમ્પેક્ટ એટલે અથડાય તો એનાથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય અને એને કારણે શું થઈ શકે છે? આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર.
ફટાકડાને વધુ સેફર, વધુ સુરક્ષિત બનાવવા માટે સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો છે લુકિંગ ફોર વેઝ, લુકિંગ ફોર એટલે શોધ કરવી, જુદા જુદા રસ્તાઓ ટૂંકમાં વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. આગળનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હેવ એ નાઇસ ડે.